કેમ છો? કેવી છે તબિયત? હવે સારું છે? ઓલા તમારા સમાચાર આવ્યા ને તો મારે તો હૈયું બેસી ગયું. સાચું તમને કહું, એક તો બાજુ ગીતા ભાભી જેઠ ગુજરી ગયા. ગીતા ભાભી મને કહેવા આવ્યા કે એ પંચકમાં મરી ગયા છે. તો બાપરે, મેં તો તમારા સમાચાર સાંભળત મેં હે અંબે માં શું કહો છો? ઠીક, તમને ખાલી ગેસ થયો હતો, પણ આ તો ભાભી કેવું ભગવાનને લેવા હોય તો ગેસ અને એસિડિટી માં લઈ લે. આપણે જોતા નથી, ગમે ત્યારે પૂર આવી જાય, પ્લેન તૂટી જાય, કેવું કેવું થાય છે. અલા તમે સમજ્યા? એટલે તો શું થયું? ગેસ થઈ ગયો તો શું ખાધું તું? અલા તમે સાંજે છે ને ઘી ને એવું બધું ખાવાનું હું બંધ કરી દો. અલા અત્યારે ના ખવાય. તમે નહીં માનો, જો પરમદાડ આપણા ટાવરમાં જમણવાર હતો ને, તમે નહીં માનો, સોગન થયો મને નીલમ ભાભીએ કેટલું કીધું કે જમવા ચલ જમવા ચલ, પણ મેં છે ને 8 કે 9 પેંડા ખાધા હતા. હું તો ના ગઈ એલી જમવા. શરીર સાચવવું પડે, ખબર પડી? બીજું કહો, શું કરે છે ડબુડી? મજા બેટા? તું ભણે છે પણ મમ્મી માંદી છે, ભણવાનું નેવે મૂક્યું છે. જો આંટી માટે સરસ ઠંડુ પાણી લઈ આય, અને સરસ છે ને એક રકાબી ચા બનાય. છોકરું રસોડામાં જાય તો ટેવ પડે, છોકરીઓને સેટ કરવી પડે રસોડામાં. એક જ રકાબી ચા બનાવજો અને ગળી બનાવજો હો બેટા. આંટીને ડાયાબિટીસ છે નહીં હજુ, થશે પણ નહીં પીવાય. હા, એક સરસ મજાની સાકરવાળી ચા બનાવજે. હા, બીજું કહો ભાભી કેવું છે? અને શું કીધું તમને જમવામાં સાંજે? ખીચડી? અલા ડોક્ટરને પાછું એકવાર ફોન કરીને પૂછી લેજો, તમને ગેસ થયો તો એમને ખબર છે ને ડોક્ટરને. અલી અત્યારે તો ડોક્ટરો આંધળે બહેરું પૂરતા હોય છે. અમદાવાદમાં પેલી હોસ્પિટલનો કેવો કિસ્સો બન્યો તો. બહુ સાચવવું પડે ભાભી, બહુ જ. તો નીલમ ભાભી કહેવા આવ્યા હતા ને કે ટોપરા પાકનો પ્રસાદ છે. મેં ના, મારે નથી ખાવું. પણ તોય પાછી અલી ઘેર ગઈ તો મન ના રહ્યું. જો સાચું તને કહું અલી, તો હું તો 5-6 કટકા ઘેર લઈ આવી. એમાં 3-4 ખાધા, હજુ બે કે 3 મને લાગે પડ્યા છે. ડાયાબિટીસ નથી ત્યાં સુધી ખાઈ લઈએ તો થઈ ગયા, પછી થોડું ખાવાનું છે. અને આ તો મેં કીધું એવું, જો લેવાના હોય તો ભગવાન ગમે તે રીતે લઈ લે. ભગવાનનો ન ખલે ને આપણે ટીંગાઈ જઈએ તો ખાઈ લેવાનું. પણ હવે એકવાર થયું તમને એટલે હવે તમારે ધ્યાન રાખવાનું. તો બીજું કહો, હમણાં જો ને આપણે અહીંયા આગળ ગલીમાં કેવું આપણે સાંભળીએ જ નહીં, માંદા હાજર બધા દવાખાના ચાલે. તમે હાચવજો પણ હો. મેં कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम.